બે દેશની સરહદ પાર કરીને હાઇબ્રિડ ગાંજો લાવનાર કુખ્યાત શખ્સ અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે। ઝેન્ઝી આંદોલન નેપાળમાં જ્યારે થયું ત્યારે તે ધર્મેશ ચુનારા ભાગ્યો હતો અને હવે તેને ઝડપવામાં આવ્યો છે। ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં ફેલાયેલા તેના રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે। ગુજરાત પોલીસે એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણ સહિતના નશીલા પદાર્થોના નેટવર્ક પર બરાબરનો સકંજો કસ્યો છે। બનાસકાંઠા, કચ્છ, દાહોદ સહિતના સરહદી જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતો નશાનો સામાન પણ છાશવારે ઝડપાય છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કડક સૂચના બાદ મેગા સિટી અમદાવાદ અને સુરતમાં નાના પેડલરોથી લઈને મોટા નશા તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલવા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અમદાવાદની સાબદી પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર ધર્મેશ ચુનારાની ધરપકડ કરી છે। બાતમીના આધારે અમદાવાદ પોલીસના જવાનોએ કુખ્યાત ડ્રગ્સ તસ્કર ધર્મેશ ચુનારાને સકંજામાં લીધો। ધર્મેશ ચુનારાના સાસુ અમદાવાદના કાગડાફેટ વિસ્તારના લિસ્ટેડ બુટલેગર છે। ધર્મેશ ચુનારાએ અગાઉ નેપાળના રસ્તેથી ભારતમાં હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી છે। આ કુખ્યાત તસ્કર બેંકોકથી વિમાનમાં હાઇબ્રિડ ગાંજો લઈને નેપાળ પહોંચ્યો હતો। નેપાળના કાઠમંડુમાં આવેલા ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 13 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ધર્મેશ ચુનારાની ધરપકડ કરવામાં આવી હતી। જો કે નેપાળમાં તખ્તાપલટ સમયે ભડકેલા ઝેન્ઝી આંદોલન સમયે અનેક આરોપીઓ જેલમાંથી ભાગી છૂટ્યા હતા। ઝેન્ઝી આંદોલન સમયે નેપાળની જેલમાં બંધ ધર્મેશ ચુનારા નાસીને સૌથી પહેલા નજીકના ઉત્તર પ્રદેશમાં પહોંચ્યો હતો, જ્યાં થોડા દિવસોના રોકાણ બાદ વતન ગુજરાતમાં પરત ફર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરત સિંઘલે જણાવ્યું કે અમદાવાદમાં ધર્મેશ ચુનારાનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી। આંતરરાષ્ટ્રીય નશા તસ્કરીમાં સામેલ કુખ્યાત આરોપી ધર્મેશ ચુનારાનો કબજો આગામી દિવસોમાં સેન્ટ્રલ એજન્સીઓ લઈ શકે છે। ત્યારે ત્યાં એરપોર્ટ પર નેપાલ ઓથોરિટીઝ એનો ગાંજા સાથે પકડ્યા હતા અને ત્યાંની જેલમાં એનો મૂકવામાં આવ્યો હતો। પછી જો નેપાળમાં ઝેન્ઝી આંદોલન ચાલ્યું ત્યારે આ જેલ તોડીને પરત ભારત આવ્યો અને નેપાલ ઓથોરિટીઝ અમારી જો બીજી સેન્ટ્રલ એજન્સી છે એના મારફતે એક લિસ્ટ પણ મોકલી હતી અને એવી પણ માહિતી હતી કે આ નેપાળની રસ્તે ભારતમાં પણ ઘણી વાર ભૂતકાળમાં ગાંજા લઈને આવતા હતા। અહીંયા એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પર એની સાસ એક લિસ્ટેડ બુટલેગર છે જો કાગડાપીઠ વિસ્તારમાં દારૂ વેચે છે અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું। એનું પૈસા જોતા હતા, એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા। નેપાળ અને બેંકોકના રૂટથી ભારતમાં પણ અનેક સ્થળોએ હાઇબ્રિડ ગાંજો ઠાલવવામાં આવે છે। તાજેતરમાં જ અમદાવાદ અને સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો દક્ષિણ ભારતના તસ્કરો પાસેથી ઝડપાયો હતો। બે અલગ અલગ જાતિના છોડને ક્રોસ બ્રીડ કરીને હાઇબ્રિડ ગાંજો તૈયાર કરવામાં આવે છે। આ હાઇબ્રિડ ગાંજામાં THCનું પ્રમાણ અત્યંત વધારે જોવા મળે છે, જેના કેટલાક છોડવા દવાઓ અથવા થેરાપી માટે ખૂબ જ ઉપયોગી છે। આ હાઇબ્રિડ ગાંજાના સ્વરૂપ, સુગંધ, અસર અને સ્વાદ જુદા જુદા હોઈ શકે છે। અમદાવાદ અને સુરતમાં માલેતુજાર શખ્સો દ્વારા યોજાતી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં આવા કિંમતી હાઇબ્રિડ ગાંજાની માંગ વધતી જાય છે, જેથી અમદાવાદ પોલીસ મોંઘી ક્લબો અને ફાર્મ હાઉસોની આસપાસ ખાસ નજર રાખે છે। એને અત્યારે પૂછપરછ ચાલી રહી છે। એને પહેલાં પણ આ રૂટથી નેપાળ, બેંકોકથી નેપાળ ગયો હતો, નેપાળથી અહીંયા આવ્યો હતો અને એના જોડે કોણ કોણ સંપર્કમાં હતા જ્યારે જેલ તોડીને આવ્યો ત્યારે આ બધું અત્યારે ટેકનિકલ એનાલિસિસ ચાલે છે। ગઈ રાત્રે લેટ નાઇટ એનો પકડવામાં સફળતા મળી છે અને મને ઉમ્મીદ છે કે મારી ટીમ બધું વિગત એને મળશે। આ જેલ ભાગીને પહેલાં યુપીમાં એન્ટર કર્યા હતા, યુપીથી લખનૌથી ફ્લાઇટ લઈને અમદાવાદ આવ્યા હતા। ગુજરાતમાં અગાઉ કચ્છના દરિયાકાંઠાના દુર્ગમ સ્થળોએથી નશાનો મોટો સામાન ઝડપાતો હતો। જો કે દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓની કડકાઈ વધી જતા હવે આંતરરાષ્ટ્રીય તસ્કરોએ અન્ય રાજ્યોના નાના એરપોર્ટ પર પસંદગી ઉતારી તેને લેન્ડિંગ પોઈન્ટ બનાવ્યા છે।
હાઇબ્રિડ ગાંજાને મોટી બેગ કે હેન્ડબેગમાં કમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે. આ કુખ્યાત ધર્મેશ ચુનારાના ગુજરાત અને દેશભરના નેટવર્કની એજન્સીઓએ સઘન તપાસ હાથ ધરી છે. નેપાળમાં જેલમાંથી ભાગવાથી લઈ અમદાવાદ પરત આવવા સુધી અનેક લોકોએ તેની મદદગારી ચોક્કસ કરી હશે. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.